હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ ઉપર. તો આજનો જે વિડીયો છે એ ધોરણ 11 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ 11નું ફિઝિક્સનું ચેપ્ટર નંબર 2 જે છે માપન અને એકમ પદ્ધતિ, એનો આખો વન શોર્ટ વિડીયો લેક્ચર. એટલે કે એક જ વિડીયો લેક્ચરમાં તમને આખું ચેપ્ટરના બધા કન્સેપ્ટ અને બધી થિયરીઓ ક્લિયર થઈ જશે. તો જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો, બરાબર? તો ચલો શરૂ કરીએ આજે માપન અને એકમ પદ્ધતિ. તો પેન અને નોટબુક લઈને બેસી જાઓ, સાથે સાથે તમે નોટ કરતા રહેજો, બરાબર? અને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો. તો ચલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2 જે છે તમારું માપન અને એકમ પદ્ધતિ, એનો વન શોર્ટ વિડીયો લખી દઈએ આપણે અહીંયા, વન શોર્ટ. એટલે કે એક જ વિડીયોમાં તમને બધી થિયરીઓ ક્લિયર થઈ જશે, બરાબર? તો ચાલો જોઈએ. પહેલી જે થિયરી છે એની અંદર ભૌતિક રાશિ અને તેના એકમ. એટલે કે સૌ પહેલાં તો ભૌતિક રાશિ શું છે સૌપ્રથમ આપણે સમજવું પડશે. તો ભૌતિક રાશિ શું છે એટલે કે કુદરતમાં આજુબાજુ આપણી આસપાસ જેટલી બી બધી ઘટનાઓ થઈ રહી છે એને દર્શાવવા માટે આપણે કોઈક ને કોઈક ભૌતિક રાશિની જરૂર પડશે. જેમ કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ વસ્તુ જે છે કેટલી લાંબી છે, એટલે કે એના માટે આપણે એને દર્શાવવી છે કે ભાઈ ટૂંકી છે કે લાંબી છે, એ દર્શાવવા માટે આપણે એની લંબાઈ નામની ભૌતિક રાશિની જરૂર પડે છે. અથવા તો કોઈ તમને એમ પ્રશ્ન કરે કે ભાઈ બહાર કેટલો તડકો છે કે ઠંડી છે, તો એ દર્શાવવા માટે આપણે કઈ ભૌતિક રાશિની જરૂર પડે છે? તો તાપમાનની જરૂર પડે છે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ કોઈ બી જે ઘટના છે, જુદી જુદી બાબતોને દર્શાવવા માટે આપણે જુદી જુદી ભૌતિક રાશિઓની જરૂર પડશે, બરાબર? તો પહેલા મુદ્દો આપણે લખી દઈએ કે ભાઈ જુદી જુદી કુદરતમાં થતી જુદી જુદી ઘટનાઓ કે બાબતો સમજવા માટે ભૌતિક રાશિની જરૂર પડે. હવે ભૌતિક રાશિના ઘણા બધા ઉદાહરણો છે. હવે તમે 3-4 થોડાક ઉદાહરણ અહીંયા આપી શકો છો. જેમ કે તાપમાન થઈ ગયું, લંબાઈ થઈ ગઈ, દળ થઈ ગયું, બળ થઈ ગયું, વેગમાન થઈ ગયું. બધી જુદી જુદી શું છે? ભૌતિક રાશિઓ છે. અને આ બધી ભૌતિક રાશિઓનો ઉપયોગ અલગ અલગ ઘટનાઓ અને અલગ અલગ બાબતો સમજાવવા માટે થાય છે, બરાબર? બીજી વસ્તુ એનો એકમ. હવે એનો એકમ શું છે? જેમ કે તમને ખબર છે કે ભાઈ કોઈ બી ભૌતિક રાશિ આપણે કહીએ, જેમ કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ બહાર તાપમાન કેટલું છે, તો તમે પહેલાં તો આપશો કે ભાઈ કોઈ ચોક્કસ સંખ્યા આપશો કે ભાઈ 40. હવે 40 પછી તમે એક વસ્તુ બોલો છો પાછળ કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ કે ભાઈ ફેરનહીટ કે કઈ કેલ્વિન, બરાબર? નોર્મલી આપણે જે તાપમાન કહીએ છીએ ડિગ્રી સેલ્સિયસમાં લઈએ છીએ, બરાબર? તો જે 40 છે એ એનું મૂલ્ય છે, પણ સાથે જે તમે બોલો છો ડિગ્રી સેલ્સિયસ, એ શું છે? એનો એકમ છે. અહીંયા કઈ ભૌતિક રાશિની વાત થઈ રહી છે? તાપમાન ભૌતિક રાશિ. 40 જે તમે ફોર એક્ઝામ્પલ આપ્યું એનું મૂલ્ય કહેવાય, અને જે પાછળ ડિગ્રી સેલ્સિયસ બોલાય શું કહેવાય? એનો એકમ કહેવાય. તો પહેલી બાબત યાદ રાખો કે ભાઈ કોઈ બી ભૌતિક રાશિ જે છે એની અંદર ભૌતિક રાશિ જે છે એની અંદર બે બાબતો હોય. એક હોય એનું મૂલ્ય અને એક હોય એની સાથે પાછળ એનો એકમ. કોઈ બી ભૌતિક રાશિ ના તો એકલા મૂલ્ય વડે દર્શાવી શકાય, ના તો એકલા એકમ વડે. જેમ કે તમને તાપમાન કહેવામાં આવ્યું તો શું તમે એમ કહી શકો કે આટલા ડિગ્રી સેલ્સિયસ? તો તમે કહી શકતા નથી. તમારે શું આપવું પડે? ચોક્કસ મૂલ્ય આપવું પડે. અને એકલા મૂલ્ય પરથી પણ તમે જણાવી શકતા નથી કેટલું છે. સાથે સાથે શું આપવું પડે? એનો એકમ આપવો પડે. તો બે બાબતો છે. કઈ? એક મૂલ્ય અને એકમ. શું છે? મૂલ્ય અને એકમ છે, બરાબર? ચાલો એના પછી તો ભૌતિક રાશિઓના પ્રકારો કયા કયા છે? ભૌતિક રાશિઓના પ્રકારો કયા કયા છે? તો ચલો આપણે જોઈ લઈએ અહીંયા ભૌતિક રાશિના પ્રકારો કયા કયા છે. તો પહેલા જે છે તમારી મૂળભૂત ભૌતિક રાશિઓ. ભૌતિક રાશિઓની અંદર બે પ્રકારો છે. એક છે તમારી મૂળભૂત ભૌતિક રાશિઓ, એક છે તમારી સાધિત ભૌતિક રાશિઓ. હવે મૂળભૂત અને સાધિતમાં ફરક શું છે? તો ભાઈ અમુક ભૌતિક રાશિઓ એવી છે જે બીજી કોઈ ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી. અમુક ભૌતિક રાશિઓ એવી છે જે પોતે સ્વતંત્ર છે, બીજા ઉપર આધાર રાખતી નથી. તો આવી ભૌતિક રાશિઓને શું કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિઓ. જે રીતે તમે આંકડા શીખો છો કે ભાઈ 1 થી 1000 સુધીના આંકડા, હવે એની અંદર 0 થી લઈને 9 સુધીના જે આંકડા છે કયા કહેવાય? મૂળભૂત. એના વગર બીજા કોઈનું કામ ચાલી શકે નહીં. જેમ કે તમારે કોઈ આંકડો દર્શાવો છે 55,
તો હવે તમે 5 અને 5 જો તમને 0 થી 9 ખબર ના હોય તો તમે 55 કહી શકતા નથી. તો મૂળભૂતનો મતલબ થાય પાયાની ભૌતિક રાશિઓ. મૂળભૂતનો મતલબ શું થાય? પાયાની. બીજી છે તમારી સાદિત. તો પહેલા લખી દઈએ મૂળભૂત વિશે. ભૌતિક રાશિના પ્રકારો. ભૌતિક રાશિ આપણે અહીંયા ટાઇટલ આપી આ રીતે. એના બે પ્રકારો છે. પહેલી છે તમારી મૂળભૂત, બીજી છે તમારી સાદિત. પહેલી છે તમારી મૂળભૂત, બીજી છે તમારી સાદિત. હવે બંનેમાં ફરક શું છે તો દર્શાવી દઈએ આપણે. તો ભાઈ ફરક શું છે તો પહેલાં લખીએ કે ભાઈ પોતે સ્વતંત્ર બીજી ભૌતિક રાશિ પર આધાર ન રાખે. બીજી ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી. તો એ રીતે તમે સાદિત કહી શકો છો કે સાદિત જે ભૌતિક રાશિ છે બીજી ભૌતિક રાશિ પર આધાર રાખતી હશે, પણ કઈ પર આધાર રાખે છે તો મૂળભૂત ઉપર આધાર રાખે છે. તો આની અંદર શું લખીશું? જે ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવી શકાય તેમને સાદિત ભૌતિક રાશિઓ કહે છે. તેમને કઈ કહે છે? સાદિત ભૌતિક રાશિઓ કહે છે. બરાબર. હવે ઉદાહરણ તરીકે મૂળભૂતની અંદર શું થાય કે ભાઈ તાપમાન. હવે તાપમાન માપવા માટે તમારે બીજી કોઈ ભૌતિક રાશિની જરૂર પડતી નથી. જેમ કે તાપમાન માપવાનું કોઈ સૂત્ર નથી. બરાબર. તાપમાન શું છે? પોતે સ્વતંત્ર છે. તાપમાન આટલું હોય તો આટલું જ આવે, બીજા કોઈ પરિબળ ઉપર આધાર રાખતું નથી. બરાબર. તો એનું ઉદાહરણ પહેલું લખી દઈએ આપણે કે ભાઈ ઉદાહરણ એનું લખીએ પહેલું તાપમાન. પછી બીજું ઉદાહરણ થાય પદાર્થનું દળ. પદાર્થનું દળ શું છે કે ભાઈ એનો જથ્થો. હવે તમે ગમે ત્યાં માપો જથ્થામાં એટલે કે પદાર્થના દળમાં કંઈ બી ફરક પડશે નહીં. ત્રીજું છે એનું લંબાઈ. આવી રીતે ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે જે પોતે બીજાથી કેવી છે? સ્વતંત્ર છે. સમય બી આવી શકે. સમય શોધવાનો કોઈ એકમ કોઈ સૂત્ર નથી. એ બીજા કોઈ ભૌતિક રાશિ પર આધાર રાખતું નથી. તો આ બધી કેવી છે? મૂળભૂત ભૌતિક રાશિઓ છે. બરાબર. સાદિતમાં શું લખી શકાય? તો સાદિતમાં તમને ખબર છે કે ભાઈ અમુક ભૌતિક રાશિઓના પોતાના સૂત્રો હોય છે. જેમ કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો જ્યાં સુધી તમને અંતર અને સમય વિશે જાણકારી ના હોય ત્યાં સુધી તમે ઝડપ મેળવી શકતા નથી. એમાં આપણે જોઈ લીધું હમણાં કે ભાઈ અંતર એટલે કે લંબાઈ અને સમય કેવી છે? મૂળભૂત. એનો ઉપયોગ કરીને મેળવેલી કઈ છે? ઝડપ. તો જે ઝડપ છે તમારી કેવી બનશે? સાદિત. પછી વેગ, પ્રવેગ, બળ, આ બધી કેવી છે તમારી? સાદિત. કંઈક ને કંઈક એમના સૂત્રો છે, બીજી કંઈક ને કંઈક ભૌતિક રાશિઓ ઉપર આધાર રાખતી હોય છે. બરાબર. તો આ થઈ ગયા ભૌતિક રાશિઓના બે પ્રકારો, મૂળભૂત અને સાદિત. બરાબર. હવે એના ઉપરથી જે એકમો છે એમના, તો એમના એકમોના બી આપણે બે પ્રકાર લખી દઈએ. તો એકમોના પ્રકાર શું બનશે? ચલો અહીંયા લખીએ. તો મૂળભૂત ભૌતિક રાશિના એકમોને તેમના એકમોને મૂળભૂત એકમો કહે છે અને સાદિતના એકમોને તેમના એકમોને સાદિત એકમો કહે છે. તેમના એકમોને સાદિત એકમો કહે. તો ભૌતિક રાશિના બી બે પ્રકાર થયા, મૂળભૂત અને સાદિત. એકમોના બી કેટલા પ્રકાર થયા? બે પ્રકાર. કયા? મૂળભૂત અને સાદિત. તો બસ તમારે યાદ રાખવાના છે. મૂળભૂત એટલે પાયાની, સાદિત એટલે મૂળભૂત પરથી મેળવેલી. બરાબર. ઓકે. ચલો એના પછીનો ટોપિક. એના પછીનો છે કે જુદી જુદી એકમ પદ્ધતિઓ. એકમ પદ્ધતિઓ એટલે શું કે ભાઈ જુદા જુદા ભૌતિક રાશિઓના એકમોનો જે સમૂહ બનાવેલો છે એને શું કહે છે? એકમ પદ્ધતિ. તો પહેલા લખી દઈએ કે ભાઈ એકમોનો સમૂહ. એકમ પદ્ધતિ એટલે શું? એકમોનો સમૂહ. હવે જુદી જુદી એટલે કઈ એકમ પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી કે અત્યારે છે એના વિશે વાત કરવાની છે. તો જો સમજી લો કે ભાઈ પહેલાના જમાનામાં જુદી જુદી ભૌતિક રાશિઓના માપન માટે જુદા જુદા એકમો વપરાતા હતા. જેમ કે તમને ખ્યાલ છે કે આ પેનની મારે લંબાઈ માપવી છે તો હું ઘણા બધા એકમમાં માપી શકું. સેન્ટીમીટર, મિલીમીટર, મીટરમાં બી માપી શકું. ઘણા બધા એકમો છે. બરાબર. તો જે એકમોના સમૂહો બનાવવામાં આવ્યા હતા એના ત્રણ પ્રકાર હતા, ત્રણ નામો હતા એના. પહેલું છે તમારું CGS, બીજું છે તમારું FPS, ત્રીજું છે તમારું MKS.
આના સિવાય બી એકાદ બે છે, પણ ચોપડીમાં તમને 3 આપ્યા છે. તો સીજીએસનો ફૂલ ફોર્મ શું થાય? તો સીજીએસ જે છે, એફપીએસ છે અને એમકેએસ છે, ત્રણેયની અંદર 3 એકમોના નામો છુપાયેલા છે અને એ સરખી ભૌતિક રાશિ માટે છે. જેમ કે બધાની અંદર જે પહેલો એકમ છે, પહેલો એકમ જે છે તમારો અંતર માટેનો છે. પહેલો એકમ શાના માટેનો છે? અંતર માટેનો. તો ત્રણેયમાં જે પહેલો એકમ બને છે, જોઈ લો અહીંયા. પહેલો જે એકમ છે તમારો અહીંયા સેન્ટીમીટર, અહીંયા બને છે ફૂટ, અહીંયા બને છે મીટર. એટલે કે જો કોઈ દેશ અથવા કોઈ વ્યક્તિ સીજીએસમાં મૂલ્યો માપે તો એને અંતર શામાં માપવું પડે? સેન્ટીમીટરમાં. એફપીએસમાં માપે તો ફૂટમાં. એમકેએસમાં માપે તો મીટરની અંદર માપવું પડે, બરાબર. હવે જે બીજો એકમ છે તમારો દળ માટેનો છે. આ ત્રણેયની અંદર જે બીજો અક્ષર છે તમારો એ શાના માટેનું છે? દળ માટેનું. તો ચલો, જી પરથી કયો દળનો એકમ આવે છે? તો બધાને ખ્યાલ હશે, ગ્રામ. પી પરથી આવે છે પાઉન્ડ. પાઉન્ડ બી શું છે? એક દળનો એકમ છે. જીમની અંદર જે બધા સાધનો હોય છે એની ઉપર લખેલું હોય છે એલબીએસ કરીને કંઈ લખેલું હોય છે, પાઉન્ડ છે, બરાબર. અને કે છે તમારો કિલોગ્રામ. કે છે તમારો કિલોગ્રામ. ત્રીજો એકમ જે છે બધામાં સમય માટેનો છે. બધામાં એ કોમન છે, બધામાં સેકન્ડ વપરાતો હતો. બધામાં કયો એકમ વપરાય છે? સેકન્ડ. અહીંયા બી સેકન્ડ, અહીંયા બી સેકન્ડ. હવે આની અંદર મુશ્કેલી શું હતી કે સમજી લો કે ભાઈ વિશ્વમાં 2 અલગ અલગ દેશોની વાત કરીએ. જેમ કે ભારતની વાત કરી લઈએ આપણે. ધારો કે આપણે અહીંયા ભારતની વાત કરી લઈએ અને અમેરિકાની વાત કરી લઈએ, બરાબર. ભારતની વાત કરો અને અમેરિકાની વાત કરો. હવે આપણે એમ કહીએ કે ભાઈ બંને દેશો જે છે અલગ અલગ એકમ પદ્ધતિઓ વાપરે છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ભાઈ ઇન્ડિયાની અંદર ધારો કે અહીંયા સીજીએસ વપરાય છે અને ધારો કે અહીંયા એમકેએસ વપરાય છે. પહેલામાં સીજીએસ વપરાય છે, અહીંયા એમકેએસ વપરાય છે. ત્રીજો કોઈ દેશ, ચાલો આફ્રિકામાં કોઈ દેશ લઈ લે, અહીંયા વપરાય છે એફપીએસ. શું વપરાય છે? એફપીએસ, બરાબર. હવે ધારો કે તમારે કોઈ વસ્તુને ભારતમાંથી બહાર મોકલવી છે. ચલો, તમારી પાસે ધારો કે એક સળિયો છે. આ રીતે એક સળિયો છે. સૌ સમજવાનું કે ભાઈ 3 એકમ પદ્ધતિઓ હોવાથી શું નુકસાન હતા, શું શું થતું હતું એની અંદર. તો ભારતમાંથી તમે કોઈ સળિયો લીધો, બરાબર. હવે એને મોકલવો છે આપણે આફ્રિકા. ચલો, તમે પહેલાં એમ કીધું કે ભાઈ આ સળિયાનું જે દળ તમે માપ્યું તો મળ્યું તમને કે ભાઈ ચલો લંબાઈ માપી, પહેલાં તમને મળી 500 સેન્ટીમીટર અને દળ તમને મળ્યું 200 ગ્રામ, અથવા 200 ગ્રામ ના લઈએ તો આપણે 1200 ગ્રામ લઈ લઈએ. કેટલા લઈ લઈએ? 1200 ગ્રામ. તમે લખીને મોકલ્યો ભાઈ. ક્યાં મોકલ્યો તમે? આફ્રિકા મોકલ્યો. ક્યાં મોકલ્યો તમે? આફ્રિકા મોકલ્યો, બરાબર. હવે આફ્રિકાની અંદર જઈને સળિયા ઉપર એ લોકો લખાણ જુએ છે કે ભાઈ આની લંબાઈ લખી છે સેન્ટીમીટરમાં, દળ લખી છે ગ્રામમાં. પણ એ લોકોને ખબર નથી કે ભાઈ આ શું છે. એ લોકો શામાં માપે છે? બધી ભૌતિક રાશિઓ એફપીએસમાં માપે છે. તો પહેલાં એમને લંબાઈ કયા એકમમાં ફેરવવી પડશે? ફૂટમાં ફેરવવી પડશે. દળને શામાં ફેરવવું પડશે? પાઉન્ડમાં ફેરવવું પડશે. તો એનો મતલબ એમ થયો તમે લખીને આપ્યા છે સેન્ટીમીટર અને ગ્રામમાં, કેમ કે તમે શું ફોલો કરો છો? સીજીએસ. તમે શું ફોલો કરો છો? સીજીએસ. પણ એ લોકો એફપીએસ ફોલો કરે છે. તો એમને દળ કયા એકમમાં જોઈશે? પાઉન્ડ. અને અંતર કયા એકમમાં જોઈશે? ફૂટ. તો પહેલી મુશ્કેલી ઊભી થઈ કે ભાઈ એકમો બધી જગ્યાએ જુદા જુદા વપરાતા હતા. તો એની અંદર જે છે પહેલાં મુશ્કેલી ઊભી થતી હતી કે ભાઈ પહેલું કામ એ કરવું પડતું હતું કે ભાઈ એને ફેરવવા પડતા હતા, બરાબર. ચાલો, એ લોકોએ ફેરવી લીધા. હવે એ લોકોએ ત્યાંથી મોકલ્યું યુએસ. વસ્તુને ક્યાં મોકલી? એ લોકોએ યુએસ મોકલી. હવે તમે યુએસ મોકલી તો આ લોકોએ કન્વર્ટ કરી દીધું સેન્ટીમીટરને ફૂટમાં, ગ્રામને પાઉન્ડમાં. હવે પાઉન્ડમાં કન્વર્ટ અને ફૂટમાં કન્વર્ટ કરીને મોકલી યુએસ. તો યુએસવાળાને હવે ફૂટ અને પાઉન્ડમાં નથી ખબર. એમને તો શામાં ખબર છે? મીટર અને કિલોગ્રામ. કેમ કે એ કઈ પદ્ધતિ ફોલો કરે છે? એમકેએસ. તો હવે પ્રશ્નાર્થ ઊભો થયો કે ભાઈ આ બધા એકમોની શું કરવું પડે, કે ભાઈ આનો સોલ્યુશન શું લાવીએ કે ભાઈ આ બધી મુશ્કેલી ઊભી ના થાય. એટલે કે બધા માટે એક કોમન એકમ નક્કી કરી લઈએ. જેમ કે તમે સમજી લો કે ભાઈ એક ગામ છે જેની અંદર બધા લોકો અલગ અલગ નોટો વાપરે છે. કોઈ રૂપિયાની નોટ 10 રૂપિયાની નોટ લઈને જાય, કોઈ ડોલર લઈને જાય, કોઈ પાઉન્ડ લઈને જાય. તો પછી દુકાનદારને તો બધી મુશ્કેલી ઊભી થાય કે પહેલાં કોઈ રૂપિયા લઈને આવ્યું, પછી કોઈ ડોલર લઈને આવે તો પહેલાં એને કન્વર્ટ કરવું પડે રૂપિયામાં, પાઉન્ડ લઈને આવે તો બી કન્વર્ટ કરવું પડે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ અલગ અલગ એકમો ચાલે નહીં. શું કરવું પડે એનું સોલ્યુશન? તો બધાને સમાન એકમો ફોલો કરવા પડે. શું કરવું પડે? સમાન એકમો. તો આને નિવારવા માટે 1971માં એસઆઈ એકમ પદ્ધતિ અમલમાં આવી. શું કર્યું? એસઆઈ એકમ પદ્ધતિ અમલમાં આવી. એસઆઈ એકમ પદ્ધતિ વિશે હવે આપણે આગળ જોઈએ તો એસઆઈ એકમ પદ્ધતિ જે છે એનું ફૂલ ફોર્મ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. શું છે? સિસ્ટમ ઇન્ટરનેશનલ.
આખા વિશ્વમાં હવે બધાએ એસઆઈ એકમ પદ્ધતિ ફોલો કરવાની છે કે ભાઈ એસઆઈ એકમ પદ્ધતિમાં એમ કીધું કે ભાઈ દળનો આ એકમ તો પછી બધાએ આ જ વાપરવાનો, અંતરનો આ એકમ તો બધાએ આ જ વાપરવાનો. તો એસઆઈ એકમ પદ્ધતિ છે એની અંદર અમુક ભૌતિક રાશિઓ નક્કી કરવામાં આવી મૂળભૂત, અને એના એકમો નક્કી કરવામાં આવ્યા કે બધાએ હવે આ જ ભૌતિક રાશિ માટે આ જ એકમ વાપરવાનો છે. બરાબર. તો શું કીધું? તો આની અંદર એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી. કેટલી? 7 મૂળભૂત ભૌતિક રાશિઓ હતી અને એમના એસઆઈ એકમો હતા. એમના શું હતા? તેમના એસઆઈ એકમો હતા. તો હવે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ અને એના એકમો કયા? બરાબર. તો પહેલા લખીએ ભૌતિક રાશિ, એનો એકમ અને એની સંજ્ઞા. બરાબર. ભૌતિક રાશિ, એનો એકમ અને એની સંજ્ઞા. તો ચલો જોઈ લઈએ વારાફરતી કઈ કઈ છે. ચલો પહેલા ભૌતિક રાશિ લઈએ. તો ચલો વારાફરતી તમને 7 આપી છે બુકમાં, એ ક્રમમાં આપણે જોઈશું. જોઈ લો. પહેલા છે તમારું દળ. દળને મૂળભૂત નક્કી કરવામાં આવી, એનો એકમ નક્કી કરવામાં આવ્યો કિલોગ્રામ અને એની સંજ્ઞા આપવામાં આવી કેજી. એટલે કે હવે બધાએ એસઆઈ એકમ પદ્ધતિ ફોલો કરવાની છે અને દરેકે દળ કયા એકમમાં માપવાનું છે? કિલોગ્રામમાં માપવાનું છે. શામાં માપવાનું છે? કિલોગ્રામની અંદર. પછી છે તમારું અંતર અથવા લંબાઈ. એનો એકમ નક્કી કરવામાં આવ્યો મીટર, સંજ્ઞા આપવામાં આવી સ્મોલ એમ. મીટરની સંજ્ઞા સ્મોલ એમ બધાને ખ્યાલ છે. બરાબર. ત્રીજો આવ્યો સમય. સમયનો એકમ નક્કી કર્યો સેકન્ડ. એ તો પહેલાં બી બધામાં સેકન્ડ જ હતો. સંજ્ઞા આપી સ્મોલ એસ. એના પછી છે તમારું થર્મોડાયનેમિક તાપમાન. હવે એને તાપમાન પણ કહી શકાય, થર્મોડાયનેમિક તાપમાન. હવે તમને ખ્યાલ છે તાપમાનના 3 એકમો છે અલગ અલગ. કેલ્વિન છે, ડિગ્રી સેલ્સિયસ છે અને ફેરનહાઇટ છે. તો અહીંયા નક્કી કરવામાં આવ્યો કેલ્વિન. સંજ્ઞા છે કેપિટલ કે. એના પછી છે તમારો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. સંજ્ઞા આપી કેપિટલ એ. તો આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ નક્કી કરવાનો મતલબ એ છે કે ભાઈ બધાએ એસઆઈ એકમ પદ્ધતિ ફોલો કરવાની છે અને આ જે ભૌતિક રાશિઓ નક્કી કરી છે, આ જે ભૌતિક રાશિઓ છે એના માટે આ જ એકમો વાપરવાના છે. કોઈએ બી હવે તાપમાન માટે સેલ્સિયસ વાપરવાનું નથી. જો સેલ્સિયસમાં હોય તો કેલ્વિનમાં ફેરવીને મોકલવી પડશે. એટલે કે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવી છે, તાપમાન લખવું હોય તો કેલ્વિનમાં જ લખવાનું છે. બરાબર. ચાલો એના પછી બીજા બે છે તમારો દ્રવ્યનો જથ્થો. એના પછી છે તમારો દ્રવ્યનો જથ્થો. આના વિશે તમે કેમિસ્ટ્રીમાં ભણશો ઘણું બધું. એનો એકમ છે તમારો મોલ, લખાય છે અને MOL તરીકે. અને છેલ્લું છે તમારું જ્યોતિ તીવ્રતા. એનો એકમ છે કેન્ડેલા, લખાય છે અને CD તરીકે. શાના તરીકે લખાય છે? CD તરીકે. તો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની અંદર નક્કી કરવામાં આવી. એટલે કે આ 7 ભૌતિક રાશિઓ માટે આ જ એકમો તમારે વાપરવા પડશે. આના સિવાયના એકમો વાપરી શકાય નહીં. તો આ 7 ભૌતિક રાશિઓ તમારે યાદ રાખવાની. બરાબર. ચાલો હવે આના પછી બીજી વસ્તુ કે ભાઈ આ 7 તો ખરી, પણ આના સિવાય પણ બીજી 2 પૂરક એકમો એટલે કે પૂરક ભૌતિક રાશિઓ હતી. તો પહેલો બીજો મુદ્દો છે કે ભાઈ એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ઉપરાંત બીજી 2 પૂરક ભૌતિક રાશિઓ પણ હતી. એટલે કે 7 તો ખરી જ, એના સાથે બીજી 2 એટલે ટોટલ 9 નક્કી કરી હતી. એની અંદર પહેલી છે તમારી સમતલ કોણ. કઈ છે તમારી? સમતલ. તો જે તમે ખૂણો કહો છો, ખૂણો, એને જ સમતલ કોણ કીધું છે. બરાબર. સમતલ ઉપર આવેલો કોણ, ખૂણો એટલે સમતલ કોણ. બરાબર. સમતલ કોણ શું છે? તો તમે પહેલા વસ્તુ સમજી લો કે ભાઈ કોઈ બી જે ખૂણો હોય એ વર્તુળનો ભાગ હોય. બરાબર. કોઈ બી ખૂણો, જેમ કે તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ વર્તુળ મેં દોર્યું. હવે એનું કઈ સેન્ટર હશે? બરાબર. હવે સેન્ટર પર જે ખૂણો બને છે તમારો ખૂણો બનશે એ વર્તુળ વડે બને છે. એટલે કે એના કોઈ ચાપ વડે બી બનતો છે. જેમ કે તમને એમ કહેવામાં આવ્યું અહીંયા લાઈન દોરતી અને અહીંયા લાઈન દોરતી. તો આ જે તમારો ચાપ છે આટલું, આ જે તમારો ચાપ છે એના વડે કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો? આ થીટા. એના વડે કેન્દ્ર આગળ કઈ ખૂણો બને છે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ બાકીના જો ભાગને આપણે ના વિચારી, આને ભૂલી જાઓ. તો જે ચાપ છે આપણો ચાપ છે આટલો,
આ જે ચાપ છે આપણું, એના વડે કેન્દ્ર આગળ કંઈક ખૂણો બને છે. આ છે તમારું સમતલ કોણ. હવે આનું સૂત્ર શું છે જોઈ લો. તો આ જે લાઈનો આપણે દોરી હતી પહેલા, આ વર્તુળની ત્રિજ્યાઓ છે. આ શું છે? વર્તુળની ત્રિજ્યાઓ r. આ બી શું છે? ત્રિજ્યા r. આ ત્રિજ્યા છે અને આ તમારો ચાપ છે. તો સમતલ કોણનું સૂત્ર યાદ રાખવાનું છે તમારે. સમતલ કોણ બરાબર સમતલ કોણ બરાબર ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. સિમ્પલ છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સિમ્પલ બી તમે યાદ રાખી શકો છો. સમતલ કોણ એટલે ખૂણો, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે કે આ જે થીટા છે તમારો, અહીંયા જો આપણે કહીએ કે ભાઈ ચાપની લંબાઈ x છે, તો થીટા બરાબર x અપોન ત્રિજ્યા r. આ થઈ જશે તમારું સમતલ કોણનું સૂત્ર. બરાબર. બીજી વસ્તુ, તેનો એકમ. હવે તમે જુઓ કે ભાઈ ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા, બંને લંબાઈના એકમો મીટર તો કેન્સલ થઈ જશે. અને બીજો એક એકમ આપવામાં આવ્યો છે રેડિયન. સંજ્ઞા છે એની RAD. હવે અત્યાર સુધી તમે ખૂણાનો એકમ ડિગ્રી કહેતા હતા કે ભાઈ 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. હવે કેટલો કહેશો? એનો રેડિયન કહેશો. બરાબર. આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે. એના પછી તેને કોઈ પરિમાણ હોતા નથી. નીટ 2022ની એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ સમતલ કોણ અને ઘન કોણ કેવી ભૌતિક રાશિઓ છે? તો એનો એકમ તો છે પણ પરિમાણ હોતા નથી. સમતલ કોણ. બરાબર. ચલો, એના પછી બીજી એક એવી ભૌતિક રાશિ આવે છે તમારી, જેનું નામ છે ઘન કોણ. જેનું નામ શું છે તમારું? ઘન કોણ. તો ચલો એને નવા પેજ પર લખીએ. સમતલ કોણ તો ખ્યાલ આવી ગયો કે ભાઈ ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. બરાબર. હવે ઘન કોણ. તો ઘન કોણ શું છે? તો ત્રિપરિમાણમાં ખૂણો, 3D ખૂણો તમે યાદ રાખો. તો 3D ખૂણાનો મતલબ શું થાય છે સમજી લો. કે ભાઈ તમે કઈ બજારમાં તરબૂચ લેવા ગયા, એની અંદર તમે ચેક કરવા માટે શું કરો છો કે ભાઈ ચેક કરવું છે તમારે કેવું છે, તો તમે શું કરો છો? એની ઉપર એક ક્ષેત્રફળ પાડો છો અને પછી એને કેન્દ્ર સુધી જોડો છો. તો બસ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે કોઈનો ઘન કોણ માપવો છે, તો પહેલી વસ્તુ ધારો કે ભાઈ આ વર્તુળ છે, એનું સેન્ટર વિચારો અને આ સેન્ટર ઉપર કોઈ ક્ષેત્રફળ જો તમે સપાટી પર દોરો, આમ કોઈ ક્ષેત્રફળ જો તમે સપાટી પર લઈ લો, સપાટી પર, તો આ ક્ષેત્રફળ વડે કેન્દ્ર આગળ કંઈક ખૂણો બનશે. કેન્દ્ર આગળ શું બનશે? કંઈક ખૂણો. એટલે કે આને તમે આમ જોડો તો અહીંયા આગળ જે ખૂણો બને છે એ તમારો થઈ જશે ઘન કોણ. શું થઈ જશે? ઘન કોણ. હવે ચોપડીમાં લગભગ તમને આ રીતની કંઈક આકૃતિ આપી છે, જો એ પણ હું તમને દોરીને સમજાવી દઉં. લગભગ આ રીતનું કંઈક છે કે ભાઈ આ રીતે તમને કંઈક ક્ષેત્રફળ આપેલું છે, પછી અહીંયા સેન્ટર લીધું છે અને એને આ રીતે જોડ્યું છે. તો અહીંયા જે ખૂણો બને છે તમારો આ રીતે ત્રિપરિમાણમાં, આ છે તમારો ઘન કોણ. આ શું છે? તમારું ઘન કોણ. તો કોના વડે બને છે? તો આટલા ક્ષેત્રફળ વડે બને છે. કોના વડે બને છે? આટલા ક્ષેત્રફળ વડે બને છે. કોના વડે? આટલા ક્ષેત્રફળ વડે. તો ઘન કોણનું સૂત્ર છે ઘન કોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. એટલે કે આ ક્ષેત્રફળ a માની લો અને આ સેન્ટર સુધીનું અંતર ત્રિજ્યા શું માની લો? r માની લો. તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. બરાબર. આ થઈ જશે તમારું ઘન કોણ. તો ચાલો એનો એકમ હશે, એનો બી એકમ છે એનો સ્ટીરેડિયન. એકમ શું છે એનો? સ્ટીરેડિયન લખાય છે અને SR તરીકે, અને એ પણ પરિમાણ રહિત છે. તે પણ પરિમાણ રહિત છે. હવે પરિમાણ શું છે આપણે સમજીશું આગળ. ભૌતિક રાશિના પરિમાણ શું છે એના વિશે ચર્ચા કરીશું. પરિમાણ રહિત ભૌતિક રાશિ તમે યાદ રાખો. બરાબર. તો આ થઈ ગયું તમારું ઘન કોણ. ટૂંકમાં તમે કહી દો કે ભાઈ ત્રિપરિમાણમાં ખૂણો છે. ક્યાં છે? ત્રિપરિમાણમાં ખૂણો છે. બરાબર છે. હવે આગળ જોઈએ. તો હવે SI એકમ પદ્ધતિમાં ખબર પડી ગઈ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ અને 2 પૂરક ભૌતિક રાશિઓ. 7ના તમારે નામો યાદ રાખવાના છે, 2 પણ તમારે પૂરક તરીકે યાદ રાખવાના છે. 2 પ્રકારના ખૂણા, સમતલ કોણ અને ઘન કોણ. બરાબર. ચલો હવે આગળ જોઈએ. હવે છે તમારું લંબાઈનું માપન.
હવે જે 7 ભૌતિક રાશિ જોઈએ એની અંદરથી પહેલી જે 3 હતી લંબાઈ, દળ અને સમય, એના વિશે આપણે વારાફરતી ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 2 ની અંદર. બાકીની બધી ભૌતિક રાશિઓ આગળ તમે ભણતા જશો, ધીરે ધીરે આવતી જશે, બરાબર. 11માં આવશે, અમુક 12માં બી આવશે, પ્રવાહ ને બધું, તો ધીરે ધીરે બધું કવર થઈ જશે, બરાબર. આ ચેપ્ટરમાં 3 છે. તો પહેલા છે લંબાઈની વાત કરી છે. લંબાઈનું માપન તમારે કરવું છે તો કઈ રીતે કરી શકાય? તો એની 2 રીતો છે, એક પ્રત્યક્ષ રીત અને એક પરોક્ષ રીત. પ્રત્યક્ષ રીતનો મતલબ થાય છે જાતે સાધનની મદદથી માપન કરવું. તમે જાતે જઈને સાધન લઈને માપન કરો. જેમ કે તમને કહેવામાં આવે આ પેનની લંબાઈ માપવી છે, તો તમે પોતે કંઈક સાધન લઈને આવશો, ફૂટપટ્ટી તરીકે ફોર એક્ઝામ્પલ, અને તમે જાતે એનું માપન કરશો. તો આ કઈ રીત છે? પ્રત્યક્ષ રીત. પણ અમુક રીતો એવી બી છે જેમાં તમે જાતે સાધન લઈને માપી શકતા નથી. જેમ કે પૃથ્વીથી ગ્રહનું અંતર માપવું છે, તો હવે તમે કોઈ સાધન લઈને જઈ શકતા નથી. તો એના અંદર પરોક્ષ રીત વાપરવી પડશે. શું છે આપણે આગળ જોઈએ, પહેલા આની ચર્ચા કરીએ, બરાબર. તો આની અંદર સાધન વપરાય છે. તો હવે તમે વિચારી શકો કે ભાઈ જુદી જુદી લંબાઈઓ માપવા માટે જુદા જુદા સાધનો વપરાતા હશે, બરાબર. જેમ કે તમને એમ કહેવામાં આવ્યું કે અમુક નોર્મલ લંબાઈ માપવી છે, તમે જે દૈનિક જે વપરાશની વસ્તુઓ છે એની લંબાઈ માપવી છે, તો એના માટે તમે ફૂટપટ્ટી કે જે સ્કેલ છે એનો ઉપયોગ કરી શકો. તો હવે કોઈ બી સાધનની અમુક લિમિટ હોય કે ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ આટલું માપી શકે, મિનિમમમાં મિનિમમ આટલું માપી શકે, બરાબર. તો મીટર પટ્ટીની લિમિટ તમને બુકમાં લખીને આપી છે 10⁻³ મીટરથી 10⁻² મીટર. 10⁻³ મીટરથી 10⁻² મીટર. હવે 10⁻³ મીટર એટલે કેટલા લખાય? તો તમને ખ્યાલ છે બધાને, 1 મિલીમીટર થાય. કેટલા થાય? 1 મિલીમીટરથી 100 મીટર. આવી યાદ રાખજો, મિલીમીટરમાં પૂછાઈ જાય તો 1 મિલીમીટરથી 100 મીટર, અથવા મીટરમાં જ રાખવાનું હોય તો 10⁻³ થી 10⁻² મીટર. એટલે કે તમને ખ્યાલ છે કે ભાઈ તમે ફૂટપટ્ટીમાં હવે જોઈ શકો છો, ફૂટપટ્ટીમાં જે નાનામાં નાની લંબાઈ આપણે માપીએ છીએ શાના ક્રમની હોય છે? મિલીમીટર. શાના ક્રમની હોય છે? મિલીમીટર. તો બસ આ તમારે યાદ રાખવાનું છે. એની લંબાઈ ક્યાં સુધી? ઓછામાં ઓછી કેટલી અને વધારેમાં વધારે કેટલી, બરાબર. હવે તમને પ્રશ્ન એમ થાય કે ભાઈ મારે મિલીમીટરથી નાની લંબાઈ માપવી છે, તો શું કોઈ સાધન છે? તો હા, એના માટે એક ચોક્કસ સાધન છે જેનું નામ છે વર્નિયર કેલિપર્સ. શું નામ છે એનું? વર્નિયર કેલિપર્સ. આ સાધન તમે ફિઝિક્સના પ્રેક્ટિકલ લેબમાં જોઈ શકશો સ્કૂલની અંદર, તો વધારે ખ્યાલ આવશે. પણ એની અંદર સમજી લો કે ભાઈ જે મુખ્ય સ્કેલ હતી એ તો છે જ, મેઇન સ્કેલ, સાથે સાથે બીજી એક નાની સ્કેલ પણ જોડેલી છે. હવે તમે આને પ્રેક્ટિકલી જોશો તો થોડોક વધારે ખ્યાલ આવશે, તો ફિઝિક્સના પ્રેક્ટિકલ લેબમાં જઈને તમે જોઈ શકો છો. પણ એક બાબત ક્લિયર છે આની અંદર કે તમે આની મદદથી ફૂટપટ્ટીથી પણ નાનું મૂલ્ય માપી શકશો, જે લઘુત્તમ છે. તો એની લિમિટ છે 10⁻⁴ મીટર સુધી. ક્યાં સુધીની લંબાઈ માપી શકાય? 10⁻⁴. એટલે કે કેટલા કહેવાય? 1 મિલીમીટર ભાગ્યા 10. મિલીમીટરનો 10મો ભાગ એટલે કેટલા? 0.1 મિલીમીટર સુધીની લંબાઈ માપી શકાય. એટલે કે જે મિલીમીટર હતું 10⁻³ ભાગ્યા 10 કરો તો 10⁻⁴ આવે, તો એ કહેવાય તમારું 0.1 મિલીમીટર સુધીની લંબાઈ માપી શકાય. કયું સાધન છે? નામ વર્નિયર કેલિપર્સ. હવે હજુ પ્રશ્ન થાય કે ભાઈ આનાથી બી જો નાનું કોઈ મૂલ્ય માપવું હોય તો કોઈ સાધન છે? તો 2 સાધનો છે એના માટે. એક છે તમારું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, જે આ સાધન છે, અને બીજું છે તમારું સ્ફેરોમીટર, જે આ સાધન છે. આ લગભગ તમને મોટે ભાગે લેબમાં જોવા મળતું હશે, તમે પ્રેક્ટિકલી એને સમજી શકો છો. પણ હવે પ્રશ્ન છે કે ભાઈ આની કોઈ લિમિટ ઓછામાં ઓછું કેટલું માપી શકાય? તો તમને ખ્યાલ જ છે ભાઈ -3 સુધી તો ફૂટપટ્ટીથી કામ ચાલતું હતું. એનાથી નાનું -4 માટે વર્નિયર કેલિપર્સ, અને હજુ બી નાનું માપવું હોય તો 2 સાધનો છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. તો આની જે લિમિટ છે 10⁻⁵ મીટર સુધીની લંબાઈ, તો આને કહેવાય 0.01 મિલીમીટર. ઓછામાં ઓછું કેટલું માપી શકાય? 0.01 મિલીમીટર, અથવા તો મીટરમાં લખીએ તો 10⁻⁵ મીટર. હવે 0.01 ક્યાંથી ખ્યાલ આવે છે બધાને? તો જોઈ લો, 1/100 મિલીમીટર. 1/100 એટલે 10⁻³ ભાગ્યા 100 એટલે 10⁻². આ થઈ ગયા 10⁻⁵ મીટર. 10⁻⁵ મીટર એટલે મિલીમીટર ભાગ્યા 100 -3/2. તો -3 ને તો આપણે કહી દીધું 1 મિલીમીટર, એનો 100મો ભાગ એટલે 0.01 મિલીમીટર લંબાઈ બી
માપી શકાય છે, બરાબર. તો બસ આપ ત્રણેયમાં યાદ રાખજો. ફૂટપટ્ટીમાં 1 મિલીમીટર, વર્નિયર કેલિપર્સમાં 0.1 મિલીમીટર એટલે એનો 10મો ભાગ, અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરમાં 0.01 મિલીમીટર એટલે વર્નિયરનો પણ 10મો ભાગ એટલે ફૂટપટ્ટીની લંબાઈનો 100મો ભાગ તમે માપી શકો છો, બરાબર. તો આ લંબાઈઓ યાદ રાખજો, આમાં મૂલ્ય યાદ રાખવાનું, બરાબર. હવે બીજી રીત છે દ્રષ્ટિ સ્થાનભેદની રીત, એટલે કે પરોક્ષ રીત. હવે મેં તમને કીધું એમ કે ભાઈ જો તમારે આ બધી લંબાઈઓ માપવી હતી નાની નાની, તો એના માટે સાધનો હતા. હવે આનાથી બી નાનું જો તમારે ઇલેક્ટ્રોનની લંબાઈ માપવી હોય તો તમે જે સાધન છે ઇલેક્ટ્રોન શું કહેવાય એનું, તો ઘણા બધા સાધનો છે એના અલગ અલગ, એ તમે વાપરી શકો છો. એનું એક્ઝેક્ટ નામ હતું કંઈક, જોજો તમે પ્રેક્ટિકલ લેબમાં, લગભગ તો નહીં હોય. તો જુઓ, ખબર પડી ગઈ એની અંદર કે ભાઈ લંબાઈઓ તો તમે પ્રત્યક્ષ રીતે માપી લીધી. પરોક્ષ રીતની અંદર કઈ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એટલે મેં તમને કીધું એમ કે ભાઈ જો તમારે અહીંયાથી સૂર્યની લંબાઈ માપવી હોય, સૂર્યનું અંતર માપવું હોય, તો તમે હવે કોઈ ફૂટપટ્ટી કે કંઈ લઈને જઈ શકતા નથી. તો તમારે કોઈ થિયોરેટિકલી એટલે કે તમારે એને કોઈ સાધનની મદદ વગર એટલે કે કોઈ એટલી લંબાઈનું સાધન લઈ ગયા વગર કઈ રીતે માપવું, તો એના માટે વપરાય છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો શું કરવાનું છે એમાં જોઈ લો કે ભાઈ જો તમારે પૃથ્વી પરથી કોઈ ગ્રહનું અંતર માપવું છે, તો ફોર એક્ઝામ્પલ ચંદ્રનું અંતર માપવું છે, બરાબર. તો ચલો તમે લઈ લો અહીંયા ચંદ્ર અને અહીંયા તમે લઈ લો પૃથ્વી. આ લઈ લો ચંદ્ર અને અહીંયા તમે લઈ લો પૃથ્વી. તમારે માપવું છે પૃથ્વીથી ચંદ્રનું અંતર. તો તમારે શું કરવાનું છે સમજી લો કે ભાઈ પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ લેવાના છે. વ્યાસાંત બિંદુ એટલે એના વ્યાસ પર આવેલા બિંદુ. વ્યાસાંત બિંદુ એટલે એના વ્યાસ પર આવેલા બિંદુ. ધારો કે આ બે છે A અને B. તમારે શું કરવાનું છે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ પરથી ચંદ્રના એક બિંદુનું અવલોકન વારાફરતી કરવાનું. કે ચંદ્ર પર તમે એક બિંદુ વિચાર લો અહીંયા C, આનું અવલોકન તમારે બે વ્યાસાંત બિંદુ પરથી વારાફરતી કરવાનું છે. આને ચંદ્ર લખી દે, આને પૃથ્વી લખી દે. વારાફરતી એટલે કે એક વખત તમે અહીંયાથી જુઓ છો આમ, અને એક વખત તમે અહીંયાથી જુઓ છો. તો હવે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા કઈ ખૂણો બને છે, અહીંયા કંઈક ખૂણો બને છે. તો જે આ ખૂણો બને છે એને કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને શું કહીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, એટલે કે તમે દ્રષ્ટિનું સ્થાન બદલ્યું, જોવાનું સ્થાન બદલ્યું, દ્રષ્ટિનું સ્થાન ભેદ એટલે બદલ્યું, તો તમને કંઈક ખૂણો જોવા મળ્યો, એ છે તમારો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, બરાબર. તો હવે સમજી લો કે ભાઈ તમને એક વસ્તુ ખ્યાલ છે કે ભાઈ જે ખૂણો હતો એની સામે કંઈક ને કંઈક ચાપ હોવો જોઈએ, બરાબર. ચલો હવે તમે કહી દો કે ભાઈ ચલો ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ આ પૃથ્વીનો જે વ્યાસ છે એને કેપિટલ D લઈ લો, અને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર છે એને સ્મોલ d લઈ લો. તમને ખ્યાલ છે કે ભાઈ બંને સરખા થશે, બરાબર. A થી C જાઓ કે B થી C જાઓ અંતરનો સરખા થવાના છે, બરાબર. હવે તમે જુઓ કે ભાઈ આ કંઈક ખૂણો છે, એની સામે કંઈક ચાપ હશે આ રીતે. તો હવે આ ચાપને અનુરૂપ જો તમે વર્તુળ વિચારો છો તો તમને આ રીતે ઘણું મોટું વર્તુળ મળશે. જો આ ચાપને અનુરૂપ જો તમે વર્તુળ વિચારો તો તમને શું મળશે? મોટું વર્તુળ. તો તમે વિચારો કે ભાઈ જો કોઈ વર્તુળ ખૂબ જ મોટું હોય તો એનો થોડોક લંબાઈનો ચાપ લગભગ સીધી રેખા જેટલો લઈ શકાય. તો આ જે ચાપ છે તમારો, આ જે ચાપ એને તમે લગભગ પૃથ્વીના વ્યાસ જેટલો લઈ શકો, એટલે કે તમે પૃથ્વીના વ્યાસને ચાપ તરીકે લઈ શકો. એનો મતલબ એમ કે ભાઈ જે ખૂણાનું સૂત્ર બનશે, ખૂણો બરાબર ચાપ, એટલે કે ખૂણાની સામે ચાપ હોય, આ ખૂણાની સામે ચાપ તરીકે શું છે તમારો પૃથ્વીનો વ્યાસ. તો તમે લખો અહીંયા કે ભાઈ પૃથ્વીનો વ્યાસ છેદમાં ત્રિજ્યા. હવે ત્રિજ્યા એટલે તમને ખબર છે કેન્દ્ર, ત્રિજ્યા એટલે આ કેન્દ્ર અને એને જોડતું અંતર, કેન્દ્ર અને ચાપને જોડતું અંતર. તો ત્રિજ્યા એટલે તમારું બંને વચ્ચેનું અંતર. તો બસ આ થઈ ગયો તમારો જવાબ. તો અહીંયા જો સૂત્રના સ્વરૂપમાં લખી દઈએ તો થીટા બરાબર શું થઈ જશે? થીટા બરાબર પૃથ્વીનો વ્યાસ કેપિટલ D છેદમાં અંતર સ્મોલ d. પૃથ્વીનો વ્યાસ કેપિટલ D છેદમાં અંતર સ્મોલ d. તો આ થઈ જશે તમારો જવાબ, પૃથ્વીનો વ્યાસ કેપિટલ D છેદમાં અંતર સ્મોલ d. તો તમારે સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું છે કે ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે ખૂણો ક્યાં બને છે? તો ચંદ્ર આગળ. તો એની સામે ચાપ તરીકે પૃથ્વીનો વ્યાસ અને ત્રિજ્યા એટલે બંને વચ્ચેનું અંતર. ખૂણો બરાબર સામેનો ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, સામેનો ચાપ એટલે પૃથ્વીનો વ્યાસ અને ત્રિજ્યા એટલે બંને વચ્ચેનું અંતર. તો એકાદ વિધાન જો અહીંયા લખી દો તમને સમજાય તો ગયું જશે. તો શું કરવાનું છે? પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ પરથી, વ્યાસાંત બિંદુએથી ચંદ્રના એક બિંદુનું અવલોકન. શું કરવાનું છે? ચંદ્રના એક બિંદુનું અવલોકન.
બસ આટલું કરો તમે તો તમને દ્રષ્ટિ સાંભેદ કોણ મળી જશે. અને અહીંયા જે તમારું અંતર છે ચાપ તરીકે તમે સાને લઈ લીધું છે? પૃથ્વીના વ્યાસને લઈ લીધું. સાને લઈ લીધું છે? તમે પૃથ્વીના વ્યાસને તમે ચાપ તરીકે લઈ લીધું છે. બરાબર, આ થઈ જશે તમારું વ્યાસ. હવેના નામમાં જ એનો મતલબ છે કોણીય વ્યાસ. વ્યાસ તો બધાને ખબર છે, કોણીય વ્યાસ એટલે શું? તો કોણીય વ્યાસનો મતલબ થાય વ્યાસ વડે બનતો કોણ. વ્યાસ વડે બનતો કોણ એટલે ખૂણો. તો શોર્ટમાં જો આપણે લખીએ તો વ્યાસ વડે બનતો કોણ. કોણીય વ્યાસ એટલે વ્યાસ વડે બનતો કોણ, એને શું કહેવાય? ખૂણો. કોણ એટલે ખૂણો. તો હવે કોના વ્યાસ વડે બનતો ખૂણો તો સમજી લો. હવે તમને એમ પ્રશ્ન થાય કે ભાઈ કોઈ બી ગ્રહનું મારે પરિમાણ માપવું છે, એનો વ્યાસ માપવો છે અથવા એનું અંતર માપવું છે, તો ગમે તે કરવું છે, તમારે એનું પરિમાણ માપવું છે, એનો વ્યાસ. તો સમજી લો કે ભાઈ આ સૂર્ય છે, બરાબર, અને અહીંયા પૃથ્વી લઈ લો. પૃથ્વી થોડી નાની થશે, આ પૃથ્વી અને આ સૂર્ય. હવે સૂર્યનો વ્યાસ તો બધાને ખ્યાલ આવે છે કે ભાઈ સૂર્યનો વ્યાસ આ છે. આ શું છે? તમારો સૂર્યનો વ્યાસ ડી. AB બરાબર ડી. કોનો વ્યાસ છે? સૂર્યનો વ્યાસ. શું છે? સૂર્યનો વ્યાસ. હવે વ્યાસ તો ખબર પડી, પણ કોણીય વ્યાસનો મતલબ આપણે શું સમજાયું? વ્યાસ વડે બનતો કોણ. કોના વડે? વ્યાસ વડે. એટલે કે જે સૂર્યનો વ્યાસ છે એના વડે બનતો કોણ. તો હવે તમે વિચારો કે વ્યાસ વડે ખૂણો ક્યાં બનાવવાનો છે? તો પૃથ્વી પર. તો હવે તમારે શું કરવાનું છે? પૃથ્વીના એક બિંદુએથી ચંદ્ર અથવા બીજા કોઈ ગ્રહનું જેનું પરિમાણ માપવું છે એના બે વ્યાસાંત બિંદુનું અવલોકન કરવાનું છે. તો શું કરવાનું હતું ગઈ વખતે? જો ગઈ વખતે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ પરથી ગ્રહના અથવા ચંદ્રના એક બિંદુનું અવલોકન કરતા હતા. અહીંયા કોણીય વ્યાસમાં શું કરવાનું છે? તો ભાઈ પૃથ્વીના એક બિંદુ પરથી ગ્રહના બે બિંદુઓનું અવલોકન. તો પહેલા લખી દઈએ આપણે, ભાઈ પૃથ્વીના એક બિંદુથી ગ્રહના અથવા સૂર્યના બે વ્યાસાંત બિંદુઓનું અવલોકન કરવાનું છે. તો અહીંયા જે ખૂણો બને છે એ જે ખૂણો છે સૂર્યના વ્યાસ વડે બને છે. અહીંયા ચાપ તરીકે તમને ખબર છે કે ભાઈ ચાપ તરીકે હંમેશા ખૂણાની સામેવાળી બાજુ લઈ લો. તમે સીધું યાદ રાખો કે ભાઈ ચાપ એટલે ખૂણાની સામેની બાજુને ચાપ લઈ લો. ભાઈ લગભગ સીધી લાઈન લઈએ છીએ, ખરેખર તો ચાપ આ રીતે બનશે, ખરેખર તો આમ બનશે, પણ આપણે એને ઓલમોસ્ટ સીધી લાઈન લઈ લઈએ છીએ, બરાબર. તો અહીંયા બી સૂત્ર થશે તમારું કે ભાઈ ચલો બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી લઈ લો. સૂત્ર એ જ થશે થીટા બરાબર કેપિટલ ડી અપોન સ્મોલ ડી. કયું સૂત્ર છે? તો બધાને ખ્યાલ જ છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે શું? તો ખૂણાની સામે કોણ? તો સૂર્યનો વ્યાસ, અને ત્રિજ્યા એટલે આ અંતર. તો સૂત્ર પહેલા હતું એ જ, ખાલી અહીંયા ચાપ શું આવશે? સૂર્યનો વ્યાસ આવશે, ખૂણો પૃથ્વી ઉપર બનશે. ગયામાં શું હતું? ચાપ એટલે પૃથ્વીનો વ્યાસ, ખૂણો ક્યાં બનતો? તો ચંદ્ર ઉપર. તો બસ સિમ્પલ વાત છે. પૃથ્વીના એક બિંદુથી ગ્રહના બે બિંદુ. ગઈ વખતે શું હતું? પૃથ્વીના બે બિંદુથી ગ્રહનું એક બિંદુ. આકૃતિ બી લગભગ સિમિલર જ બને છે, ખાલી આગળ પાછળ, એટલે કે ઉપર ખૂણો બનતો તો હવે ક્યાં બને છે? નીચે ખૂણો બને છે. તો આ થઈ જશે તમારો કોણીય વ્યાસ. અને અહીંયા સંજ્ઞા તરીકે તમે થીટા નહીં આલ્ફા આપેલી છે, બરાબર. એટલે કે ખૂણો જ છે, એક પ્રકારનો ખૂણો જ છે. તમે સંજ્ઞા ખાલી ઉપર થીટા આપી દીધો અને આપી દો આલ્ફા. સંજ્ઞા શું આપી છે? અને આલ્ફા આપી છે, એક પ્રકારનો ખૂણો છે, બરાબર. તો આ થઈ જશે તમારો કોણીય વ્યાસ, વ્યાસ વડે બનતો ખૂણો, બરાબર. ચલો હવે એના પછીનો ટોપિક છે લંબાઈનો વિસ્તાર. લંબાઈનો વિસ્તાર એટલે કે ભાઈ તમે આખા વિશ્વની અંદર ઓછામાં ઓછી કેટલી લંબાઈ માપી શકો, વધારેમાં વધારે કેટલી લંબાઈ માપી શકો. તો જો તમને આપ્યું છે પહેલાં, ભાઈ તમને કીધું છે કે ભાઈ ઓછામાં ઓછી જે છે 10⁻15 મીટર, એ છે તમારું પ્રોટોનનું પરિમાણ. અને વધારેમાં વધારે જે તમે માપી શકો છો 10⁻26 મીટર, એ છે તમારી અવલોકિત વિશ્વની લંબાઈ. હવે જ્યાં આગળ બી તમારે વધારેમાં વધારેની વાત આવે ત્યાં હંમેશા લખી દેવાનો અવલોકિત વિશ્વ કે બ્રહ્માંડ કે તમે ગમે તે લખી શકો છો, બરાબર. તો આ થઈ ગયા તમારો વિસ્તાર. આ શું થઈ ગયું? તમારો માપક્રમનો વિસ્તાર, એટલે કે ઓછામાં ઓછી કેટલી, વધારેમાં વધારે કેટલી. હવે આના સિવાય બીજા બે થોડાક પોઈન્ટ છે બુકમાં. તમને કીધું છે કે ભાઈ જે લંબાઈ છે એના એકમો જુદા જુદા કયા. તો પહેલાં થોડાક તમને એકમો જોઈ લો, તમને એકમો આપ્યા છે, હવે એના વિશે સમજવાનું છે શાંતિથી. પહેલો છે તમારો ફર્મી. હવે ફર્મીને તમે ફેમ્ટોમીટર પણ કહો છો. તમને ખ્યાલ છે આની કિંમત છે 10⁻15. એક ફર્મી મીટર એટલે 10⁻15 મીટર.
પછી બીજો છે તમારો એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ આને તમે આ રીતે દર્શાવો છો, એની ઉપર ડિગ્રી. આની કિંમત છે 10⁻10 કેટલી છે? 10⁻10 મીટર. એના પછી ત્રીજો એકમ છે તમારું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. જેને કહેવાય છે AU. એની કિંમત છે 1.496 × 10⁻11 મીટર. હવે આ શું છે એસ્ટ્રોનોમિકલ યુનિટ? તો એની વ્યાખ્યા પણ તમારે યાદ રાખવાની છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? 1. હવે સરેરાશ અંતરનો મતલબ શું થાય છે? તો તમે આગળના ચેપ્ટરમાં ભણશો કે ભાઈ જે સૂર્ય છે તમારું સેન્ટરમાં છે આ રીતે, અને પૃથ્વી તમારી એની આજુબાજુ જ્યારે ફરે છે તો આખી વર્તુળ કક્ષામાં નથી ફરતી, આ રીતે. તો એનો મતલબ એમ થયો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હંમેશા અચળ રહેતું નથી. અહીંયા વધારે છે, અહીંયા ઓછું છે, અહીંયા ઓછું છે, અહીંયા એનાથી ઓછું છે. એનો મતલબ એમ થયો કે આ અંતર જે છે હંમેશા સરખું રહેતું નથી. તમારે એનું સરેરાશ અંતર લેવું પડે છે. સરેરાશ અંતર કેટલું છે? 1.496 × 10⁻11. અવલોક શું કહેવાય? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર 1.496 × 10⁻11 મીટર છે, જેને 1 AU તરીકે બી દર્શાવી શકાય. શાના તરીકે? AU તરીકે બી દર્શાવી શકાય. ચલો, હવે એના પછીનો તમારો જે એકમ છે પ્રકાશ વર્ષ. કયો છે? પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષને તમે LY તરીકે બી ઓળખો છો. એની કિંમત પહેલાં સમજી લઈએ. પ્રકાશ વર્ષની કિંમત છે તમારી 9.46 × 10⁻15 મીટર. હવે કોઈ પ્રકાશ વર્ષને સમયનો એકમ ના સમજે, બરાબર? પ્રકાશ વર્ષ એ અંતર છે, અંતરનો એકમ છે. એની વ્યાખ્યા એવી છે: પ્રકાશના કિરણે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને 1 LY કહે છે. 1 LY એટલે કે 1 પ્રકાશ વર્ષ કહે છે. સૂર્યના કિરણે શૂન્યાવકાશમાં 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહે છે? 1 પ્રકાશ વર્ષ કહે છે, બરાબર? હવે તમને પ્રકાશના કિરણની ઝડપ બી ખબર છે, 3 × 10⁸ મીટર/સેકન્ડ. 1 વર્ષનો સમય સેકન્ડમાં ફેરવો તો તમને જવાબ મળી શકે છે, પણ ડાયરેક્ટ કિંમતો યાદ રાખો તો વધારે સારું રહેશે. MCQ પૂછાય નહીં, બરાબર? ઓકે, હવે એના પછીનો જે એકમ છે તમારો તો પાર્સેક. પાર્સેકની કિંમત છે તમારી 3.08 × 10⁻16 મીટર. હવે પાર્સેકનો મતલબ શું છે? તો શું કીધું છે કે સૂર્ય અને એટલે કે 1 AU ના ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બને, 1 સેકન્ડનો ખૂણો બને, 1 સેકન્ડનો ખૂણો બને, તે અંતરને 1 પાર્સેક કહે છે. એટલે કે તમારી પાસે ધારો કે એક લંબાઈ છે 1 AU જેટલી. આ લંબાઈ જો 1 AU હોય તો આ લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો બનશે, ધારો કે અહીંયા આગળ P બિંદુ આગળ ખૂણો બને છે 1 સેકન્ડ. હવે ખૂણા વિશે તમે ભણી ચૂક્યા હશો. આપણે અલગથી એને વિડીયો લેક્ચર બનાવીને બધું સમજીશું કે ભાઈ એકમો કઈ રીતે ફેરવાય, દાખલા કઈ રીતે ગણાય, બરાબર? તો જે અંતર વડે એટલે કે આ અંતરે, આટલા અંતરે તમારો 1 સેકન્ડનો ખૂણો બને, કોના વડે? 1 AU ના ચાપ વડે. તો આ અંતર તમારું 1 પાર્સેક થશે. તમને કદાચ બુકમાં એવું કીધું છે કે ભાઈ પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે, એનો મતલબ 1 AU નો ચાપ જ થાય છે, બરાબર? અહીંયા જો તમે કિંમત મૂકો, ખૂણો 1 સેકન્ડ બરાબર ચાપ 1 AU ભાગ્યા ત્રિજ્યાને કરતા બનાવશો તો તમને મળશે ખૂણો ભાગ્યા ચાપ. કિંમત તમને મળી જશે કેટલી? 3.08 × 10⁻16 મીટર, બરાબર? તો આ થઈ ગયા તમારા 5 વધારાના એકમો. એંગસ્ટ્રોમ, ફર્મી છે, પ્રકાશ વર્ષ છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ છે અને પાર્સેક છે. કિંમતો યાદ રાખવાની છે. એકબીજામાં રૂપાંતરણ પૂછાય છે. આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું ત્યારે એને કરીશું, બરાબર? ચલો, હવે એના પછીનો કયો ટોપિક છે? તો એના પછી જોઈએ. હા, એના પછી છે તમારું દળનું માપન. દળનું માપન શું છે, બરાબર? દળનું માપન શું કહી શકાય, કઈ રીતે કરવાનું છે તો જોઈ લો. તો પહેલાં તો સમજીએ કે ભાઈ દળ શું છે. તો પહેલાં દળ વિશે તમને એવું કીધું છે કે ભાઈ દળ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. શું છે? દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે.
મૂળભૂત એટલે પાયાનો ગુણધર્મ છે. કોઈ બી પદાર્થ દ્રવ્ય દળ વગર હોઈ શકે નહીં. કોઈ બી દળ વગરનો પદાર્થ શક્ય નથી. દળ તો હશે જ, બરાબર. બીજી વસ્તુ, તેનો એકમ કિલોગ્રામ છે. તેનો એકમ કિલોગ્રામ છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે ભાઈ આ કોણ નક્કી કરે કે ભાઈ 1 કિલોગ્રામની કિંમત કેટલી, 1 કિલોગ્રામનું મૂલ્ય કેટલું થાય, કોણ નક્કી કરે? શું આટલા દળને 1 કિલોગ્રામ કહેવાય કે આટલા મોટા પથ્થરને 1 કિલોગ્રામ કહેવાય, કોણ નક્કી કરે? તો એના માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા વિશ્વના જુદા જુદા દેશોમાં 1 કિલોગ્રામની પ્રતિકૃતિ મૂકેલી છે. પ્રતિકૃતિ એટલે મોડેલ મૂકેલ છે કે ભાઈ આટલું દળ તમે લઈ લો તો આને 1 કિલોગ્રામ કહેવાય. તમે બીજા કોઈ દળને એની સાથે સરખાવો તો 1 કિલોગ્રામ જેટલું બની જાય, બરાબર. એનું મોડેલ મૂકેલું છે, આટલાને 1 કિલોગ્રામ કહેવાય. તો ભારતમાં કઈ જગ્યાએ છે? ભારતમાં દિલ્હી ખાતે આવેલ NPLમાં 1 kgની પ્રતિકૃતિ છે. તો જો મેં તમને અહીંયા આખું બતાવ્યું છે ફોટાની અંદર. NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી અથવા નેશનલ ફિઝિકલ લેબ, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા. નેશનલ ફિઝિક્સ લેબની અંદર ઘણી બધી પ્રતિકૃતિ છે. આગળ તમે જોશો કે ભાઈ સમયની પ્રતિકૃતિ છે, લંબાઈની પ્રતિકૃતિ, ઘણી બધી અંદર સાધનો મૂકેલા છે, પ્રતિકૃતિઓ મૂકેલી છે. તો ક્યાં છે? તો નામ યાદ રાખવાનું છે તમારે. NPL એટલે નેશનલ ફિઝિકલ અથવા ફિઝિક્સ બી બોલાય છે અમુક જગ્યાએ, ફિઝિકલ યાદ રાખજો. નેશનલ ફિઝિકલ લેબોરેટરી, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, નવી દિલ્હી ખાતે આવેલી છે. એમાં શું મૂકેલું છે? 1 કિલોગ્રામની પ્રતિકૃતિ મૂકેલી છે, બરાબર. ઓકે, ચાલો. હવે એના પછી કે ભાઈ જો તમારે હવે નાના કણોનું દળ માપવું છે, જેમ કે તમારે કિલોગ્રામ દળમાં ઇલેક્ટ્રોનનું દળ માપવું છે, તો કિલોગ્રામ એકમ સગવડ ભર્યો ના રહે, બરાબર. તો એના માટે શું કરવું પડે કે ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે નાના કણોનું દળ કેજીમાં માપવું અગવડ ભર્યું છે. તેમના દળનું માપન AMU એકમમાં થાય છે. કયા એકમમાં થાય છે? AMU. હવે AMU શું છે? AMU એનો ફૂલ ફોર્મ છે યુનિફાઈડ. હવે યુનિફાઈડ વધારાનું છે આગળ. એટોમિક, એનું એટોમિક, એમનું માસ અને યુનું યુનિટ. યુનિટનો મતલબ થાય એકમ. એટોમિક એટલે અણુના દળનો એકમ, એટોમિક માસ યુનિટ. તો 1 AMU જે છે એની કિંમત કેટલી છે? 1 AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કેટલી છે? 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. 1 AMU ની કિંમત કેટલી છે? 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો આ કિંમત તમારે યાદ રાખવાની છે. AMU ની કિંમત 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ, બરાબર. ઓકે, હવે એના પછી કે ભાઈ જુદા જુદા જે વસ્તુઓ છે એના દળો કયા એકમમાં માપી શકાય? તો જુઓ, એટલે કે કયા સાધનો વડે માપી શકાય? જે રીતે લંબાઈમાં જુદા જુદા સાધનો હતા, જુદી જુદી રીતો હતી, બરાબર. તો જો આની અંદર પહેલું છે કે ભાઈ જીવન જરૂરી વસ્તુઓ, દૈનિક વપરાશની વસ્તુઓ. તો એનો મતલબ જે થાય છે ભાઈ દૈનિક વપરાશની વસ્તુઓ. તો એનું જે દળ માપવામાં આવે છે ભૌતિક તુલા એટલે ત્રાજવું જે કહીએ છીએ એના વડે. કોના વડે? નોર્મલ જેમ કે આ પેનનું માપવું છે કે ભાઈ કોઈ 2 કિલોગ્રામ 5 કિલોગ્રામની વસ્તુ છે, દૈનિક વપરાશની વસ્તુ, એનું દળ શાનાથી મપાશે? ભૌતિક તુલા વડે, બરાબર. ચાલો, હવે એના પછી તમને એમ કહેવામાં આવે કે ભાઈ મારે તો કોઈ ગ્રહનું દળ માપવું છે, સૂર્યનું દળ માપવું છે, તો શું કરવું પડશે? તો એનું દળ કોઈ સાધન નથી એના માટે. તો ગ્રહો, સૂર્ય વગેરેનું દળ, તો એના દળ માટે કોઈ સાધન નથી, પણ એના માટે તમે વાપરી શકો છો ન્યૂટનના ગતિના નિયમો. શું વાપરી શકો છો? ન્યૂટનના ગતિના નિયમો. ચેપ્ટર નંબર 8 ની અંદર તમે એને ભણશો. તો નોર્મલ વસ્તુઓ ખબર પડી ગઈ, ગ્રહો જેવા મોટા દળો ખબર પડી ગઈ. હવે નાના દળો માપવા હોય, જેમ કે મારે માપવું છે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો. તો એના માટે જે તમારે સાધન વાપરવું પડશે એ રીત છે માસ સ્પેક્ટ્રોગ્રાફી.
સાધનનું નામ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. સાધનનું નામ શું છે? માસ સ્પેક્ટ્રોગ્રાફ. બરાબર. તો આ 3 સાધનો યાદ રાખવાના છે. જે રીતે લંબાઈ માપતા હતા અલગ અલગ રીતે, એ રીતે અહીંયા 3 સાધનો એટલે કે 3 અલગ અલગ પ્રકારના દળો માપવા માટે, નોર્મલ વસ્તુઓ, મોટા પદાર્થો અને નાના પદાર્થો, ત્રણેયના નામો તમારે યાદ રાખવાના છે. બરાબર. હવે એનો બી કઈ વિસ્તાર હશે કે ભાઈ નાનામાં નાનું દળ કેટલું માપી શકાય, મોટામાં મોટું દળ કેટલું માપી શકાય. તો એનો જે વિસ્તાર છે 10⁻30 થી 10⁵ આ છે તમારું ઇલેક્ટ્રોન, આ છે તમારું અવલોકિત વિશ્વ. મેં પહેલાં તમને કીધું કે ભાઈ જો મોટામાં મોટા કંઈની બી વાત હોય તો તમારે વિશ્વ કહી દેવાનું છે, અને અવલોકિત વિશ્વ આ છે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ તો આખા વિશ્વમાં તમે ઓછામાં ઓછું આટલું માપી શકો છો, વધારેમાં વધારે આટલું માપો છો. એટલે કે એનાથી ઓછું માપવાની જરૂરિયાત ઊભી થતી નથી, કેમ કે એનાથી નાનું કોઈ કણ છે નહીં. બરાબર. ચાલો હવે એના પછી દળ વિશે બધી માહિતી મળી ગઈ. બરાબર. દળ વિશે બધી માહિતી મળી ગઈ. તો આપણે અહીંયા લખી નાખ્યું એને. તો માપનનો વિસ્તાર જે છે આની વાત હતી, અહીંયા આગળ આની વાત હતી. બરાબર. જે માપનનો વિસ્તાર છે તમારો અહીંયા, આ જે માપનનો વિસ્તાર છે એ અહીંયા આપણે લખી દીધો છે. બરાબર. તો તમે સમજી લેજો કે ભાઈ અહીંયા છે. બરાબર. નીચેવાળા. ઓકે. હવે સમયનું માપન. સમયનું માપન તો જો સમયના માપનની અંદર કોઈ થિયરી એટલી મોટી છે નહીં, તમારે એને ડાયરેક્ટ અમુક મુદ્દા યાદ રાખવાના છે કે ભાઈ સમયનું માપન કઈ રીતે થાય છે. તો પહેલાં સીઝિયમ એટોમિક ક્લોક વડે. શાના વડે મપાય છે? સીઝિયમ એટોમિક ક્લોક. સીઝિયમ એક ધાતુ છે, બધાને ખબર છે. સીઝિયમ એક ધાતુ છે. બરાબર. આગળ આવશે 12મા ધોરણમાં આવશે સીઝિયમ વિશે ઘણું બધું. ચાલો એના પછી તો એકમ શું છે? તો ભાઈ એકમ તો બધાને ખ્યાલ જ છે, સમયનું માપન. સમયનો એકમ શું છે? સેકન્ડ છે. સીઝિયમ ક્લોક વડે મપાય છે. હવે કોણ નક્કી કરે તો સમય કયો? તો ભારતની અંદર કે જેમ કે તમારે સમયને ચાલુ રાખવો, જેમ કે કહેવામાં આવ્યું કે ભારતમાં બધી ઘડિયાળો બંધ થઈ જાય તો સમય કેટલો કઈ રીતે ખબર પડે? તો એના માટે શું કર્યું છે કે ભાઈ દિલ્હી ખાતે જે NPL લેબ હતી આપણી, જ્યાં આપણે દળની પ્રતિકૃતિ મૂકી હતી, ત્યાં આગળ આપણે સમયનું માપન કરવા માટે ઘડિયાળની બી એક પ્રતિકૃતિ મૂકી છે. તો ભારતમાં શું કીધું છે કે ભાઈ ભારતમાં NPL ખાતે સીઝિયમ ક્લોક, NPL ખાતે સીઝિયમ ક્લોક મૂકેલી છે. એની મદદથી આપણે સમયનો જે પાછળ થઈ જાય એવું શક્ય નથી, કેમ કે સીઝિયમ ક્લોકની અંદર અનિશ્ચિતતા ખૂબ જ ઓછી છે. તો સીઝિયમ ક્લોકમાં ±10⁻13 સુધીની અનિશ્ચિતતા માપી શકાય છે. અનિશ્ચિતતા માપી શકાય એટલે કે એની અંદર જો કોઈ તમે સમય માપશો તો એની અંદર જે સમયમાં જે 0 0 0 4 5 6 7 8 9 10 11 12 13 સીઝિયમ ઘડિયાળની અંદર આ આંકડામાં ભૂલ આવવાની શક્યતા છે. એના સિવાયના બધા આંકડા એકદમ કેવા હશે? એક્યુરેટ હશે. 10⁻13 એટલે આ આંકડામાં કદાચ આગળ પાછું થઈ શકે, આ બધા આંકડા આગળ પાછળ થઈ શકતા નથી. તો આટલા ક્રમ સુધીની એક્યુરેસી છે, તમે એને સમજી શકો છો કે ભાઈ કેટલી પાવરફુલ ઘડિયાળ હશે, કેટલી એક્યુરેટ ઘડિયાળ હશે. બરાબર. તો સીઝિયમ ઘડિયાળ યાદ રાખો. તો એના પછી જે તમારો છેલ્લો મુદ્દો છે આની અંદર, સમયના માપક્રમનો વિસ્તાર. સમયના માપક્રમનો વિસ્તાર. તો એની અંદર છે તમારી લિમિટ કે ભાઈ 10⁻24 સેકન્ડથી 10⁻17 સેકન્ડ. તો આ શું છે કે ભાઈ કોઈ અસ્થાયી કણનો જીવનકાળ. અસ્થાયી કણનો જીવનકાળ. અને આ છે તમારું વિશ્વનું આયુષ્ય. આ શું છે? તમારું વિશ્વનું આયુષ્ય.